આજે ત્રયોદશી છે અને ત્રયોદશી એ પ્રદોષ ગણાય છે. અને જે વારે ત્રયોદશી આવે, ધારો કે મંગળવારે આવે તો ભૌમ પ્રદોષ ગણાય, સોમવારે આવે તો સોમ પ્રદોષ ગણાય, શનિવારે આવે તો શનિ પ્રદોષ ગણાય. પ્રદોષનો મહિમા છે ભગવાન શિવની પૂજા. પણ પ્રદોષનો એક બીજો અચિંત્ય મહિમા એ છે, એકદમ એનું મહત્ત્વ એ છે કે પ્રદોષ એ સરસ્વતી માતાજીની સાધના કરવા માટેનો, સરસ્વતી માતાજીની કૃપા હાંસલ કરવા માટેનો એક સર્વશ્રેષ્ઠ તિથિ, સર્વશ્રેષ્ઠ દિવસ છે ત્રયોદશી. એટલે ત્રયોદશીની એક વાત હું કરું તમને કે સરસ્વતી માતાજીની સાધનાનું શું મહત્ત્વ છે. તો રાષ્ટ્રગુરુ સ્વામીજી દતિયામાં એક મહાપુરુષ થઈ ગયા, સત્પુરુષ. એમના આશ્રમમાં એક ભાઈ એક મોટો ગ્રંથ વાંચતા હતા. એ એક રામાયણ હતું, રામાયણનો મહાગ્રંથ હતો. અને સ્વામીજી નીકળ્યા તો સ્વામીજીએ પૂછ્યું કે બેટા તું શું વાંચે છે? તો રાષ્ટ્રગુરુ સ્વામીજીને શિષ્યએ કીધું કે ગુરુદેવ, હું આ મહારામાયણ વાંચું છું. તો કે બેટા આવડો મોટો ગ્રંથ તું ક્યારે વાંચી લઈશ, તું ક્યારે સમજી લઈશ? આ બધું તું કરીશ અને એક ગ્રંથ થોડા છે. રામાયણ છે, મહાભારત છે, અષ્ટાદશ પુરાણો છે, 4 વેદ છે, ઉપનિષદ છે, અનંત શાસ્ત્રો છે અને બહુલાસ્ત વિદ્યા છે. તો તું કરીશ શું? કેટલુંક વાંચીશ? અને હવે તારી પાસે સમય કેટલો? તો સ્વામીજીએ એમને કીધું કે બેટા સિદ્ધ સરસ્વતી સ્તોત્રના પાઠ કરો. એટલે તને જે કંઈ જ્ઞાન તારે જરૂરી હશે એ બધું જ્ઞાન તને માતાજી અર્પણ કરશે. તો એ સિદ્ધ સરસ્વતી સૂત્રના એ પાઠ કરવા માંડ્યો. અને સરસ્વતી માતાજીનો મહિમા એ છે, માર્કંડેય ઋષિને માર્કંડેય ઋષિ, મારા ખ્યાલ મુજબ માર્કંડેય ઋષિને એમના ગુરુએ શાપ આપ્યો કે જા તું બુદ્ધિહીન બની જા. વૈદિક કાળમાં ઋષિપુત્ર માટે બુદ્ધિહીન હોવું એ બહુ મોટો અભિશાપ હતો. મોટા મોટો કોઈ શાપ હોય તો એ હતો. તો દુઃખી થઈ ગયા. હવે ગુરુના શાપમાંથી તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ ત્રણમાંથી એક પણ દેવ છોડાવી ન શકે. ગુરુના શાપનું કોઈ નિવારણ જ નથી. પછી એમને કોઈ ઉપદેશ આપ્યો કે બેટા તું સરસ્વતી માતાજીની પ્રાર્થના કર, સરસ્વતી માતાજીની ઉપાસના કર. એણે સરસ્વતી માતાજીની 6 મહિના ઉપાસના કરી. સરસ્વતી માતાજી પ્રસન્ન થયા અને ગુરુ શાપમાંથી એને મુક્ત કર્યો. એટલે ગુરુના શાપમાંથી કોઈ મુક્ત કરતું હોય તો વન એન્ડ ઓનલી સરસ્વતી માતાજી છે. બરાબર. સરસ્વતી માતાજીનો મહિમા, ત્રીજો મહિમા હું આપને કહું કે શ્રી અરવિંદની સાથે જે માતાજી હતા, મધર મીરા એમ કીધું કે દેવતાઓ બધા, ઈશ્વરના દરેક સ્વરૂપો અત્યંત કરુણાશીલ છે. એમાંય માતૃ સ્વરૂપો જે છે એ તો બહુ કરુણાશીલ છે. તમામ માતૃ જે સ્વરૂપો છે, માતાજીઓ છે, એમાં સૌથી વધારે કરુણાશીલ હોય, સૌથી વધારે ક્ષમાશીલ હોય તો એમાં મહાસરસ્વતી છે. એ અનંત સ્ખલનોને, અનંત ભૂલોને, અનંત અપરાધોને માફ કરે છે. ભગવતી સરસ્વતી છે એ મનુષ્યના હજારો, લાખો, કરોડો અપરાધોને, ભૂલોને માફ કરે છે. એની જે કરુણા છે, એની જે ક્ષમાશીલતા છે એ અનલિમિટેડ છે. તો હવે એક ગોંડલમાં એક સમકાલીન વાત કરીએ તો ગોંડલમાં એક ભાઈ થઈ ગયા, કનૈયાલાલ જોશી, કેબી જોશી. એ વેદોના સારા જાણકાર હતા અને એમણે સરસ્વતી રહસ્યોપનિષદ અને સરસ્વતી સૂક્ત એનું સંપાદન કરી અને એની બુક બહાર પાડી. એવી તો એણે 15 થી 20 બુકો બહાર પાડી કે વૈદિક સૂક્તોને સંપાદિત કરી, એનો અનુવાદ કરી, એને 3 લેંગ્વેજની ફોર્મ્યુલામાં આપી. સંસ્કૃત ટેક્સ્ટ, પછી હિન્દી ટેક્સ્ટ અને ગુજરાતી ટેક્સ્ટ, અને નીચે ગુજરાતીમાં એમનું ભાષાંતર. એવી રીતે બધા પુસ્તકો બહાર પાડ્યા. એમાં પણ એને સરસ્વતી સૂક્તનો અને સરસ્વતી રહસ્યોપનિષદનો મહિમા ગાયો છે. એ ઉપરાંત મુંબઈમાં એક માધવાનંદજી મહારાજ હતા. માધવાનંદજી મહારાજે સરસ્વતી સૂક્તનો મહિમા ગાયો છે. અને માધવાનંદજીએ એવા પ્રયોગો કર્યા છે અને એ પ્રયોગોના એને પરિણામો મળ્યા છે કે સરસ્વતી રહસ્યોપનિષદના પાઠથી, એના પ્રયોગથી મંદબુદ્ધિના બાળકોને નોર્મલ કર્યા છે. અને એવો એક પ્રયોગ એને રાજકોટમાં, જુનાગઢ જિલ્લામાં કર્યો હતો. એ વખતે હું એનો સહયોગી હતો અને અખિલામાં અમે માધવાનંદજી મહારાજની મુલાકાત કરાવી હતી. માધવાનંદજી મહારાજ JNUમાં વિઝિટિંગ પ્રોફેસર હતા, દિલ્હી JNUમાં.
તો હું એને કિલ્લામાં લઈ ગયો હતો અને રિસ્પેક્ટેડ કિરીટભાઈ ગણાત્રા સાહેબની મુલાકાત કરાવી હતી અને કિરીટભાઈએ એમનો 8 કોલમમાં એનો ઇન્ટરવ્યૂ છાપેલો. એટલે માધવાનંદજી મહારાજે પણ સરસ્વતી સૂક્તનો મહિમા ગાયો છે. અને ત્રીજા જે સત્પુરુષ છે મહેશભાઈ રાવલ ગોંડલના, એમણે પણ સરસ્વતી રહસ્યોપનિષદની ઉપાસના કરી છે અને સરસ્વતી સૂક્તની ઉપાસના કરી છે અને એના બધા ન્યાસ એણે બનાવેલા છે. 10 મંત્રોના ન્યાસ એણે બનાવેલા છે. અચ્છા, હું મારી પોતાની વાત કરું તો હું આનંદાશ્રમ બિલખામાં વેદાંત શિબિરમાં ગયો હતો એટ ધ એજ ઓફ 15 યર્સ, એટ ધ રનિંગ એજ ઓફ 15 યર્સ. હું ત્યારે 10મું ભણતો, ભાયોદર અમે રહેતા અને એ વખતે ત્યાં વેદાંત સત્ર હતું 8 દિવસનું અને વેદાંત સત્રના જે વ્યાખ્યાતા હતા એ પ્રોફેસર જનાર્દનભાઈ દવે હતા. જનાર્દનભાઈ ભાવનગર કોલેજમાં ભાવનગરની સરકારી કોલેજમાં પ્રોફેસર હતા અને એ વખતે એમણે જે સિદ્ધ સરસ્વતી સ્તોત્રનો મહિમા કીધો. એણે એમ કીધું કે સિદ્ધ સરસ્વતી સ્તોત્રનો જો તમે પાઠ કરો તો તમને કોઈ પણ વિષય, કોઈ પણ ગ્રંથ એવો નથી રહેતો કે જે તમારા માટે અગમ્ય, જે તમે સમજી ન શકો, એને આત્મસાત ન કરી શકો, એવું કોઈ પણ વિદ્યા શાખા છે જ નહીં. સરસ્વતી માં છે એ જ્ઞાનના દેવી છે, બુદ્ધિના દેવી છે. એ 15 વર્ષની ઉંમરે મેં એ વાત સાંભળેલી અને ત્યારથી હું સિદ્ધ સરસ્વતી સ્તોત્રના પાઠ કરું છું. મારા જીવનમાં જે ચમત્કાર થયો છે એવો છે કે મેં કદી ટેક્સ્ટ બુક વાંચી જ નથી. હું ફર્સ્ટથી માંડીને LLB થયો, ગ્રેજ્યુએટ પછી LLB થયો. હું બધી પરીક્ષાઓ વાંચાવીને જ પાસ થયો. હું ક્લાસરૂમમાં હોઉં, શિક્ષકો બોલતા હોય તો એ હું શ્રુતપાઠી છું, એ મને મોઢે થઈ જાય, બધું હૃદયંગમ થઈ જાય અને એ જ પ્રશ્નો આવ્યા હોય અને હું લખી નાખું. તો મને હંમેશા પાસિંગ માર્ક્સ સેકન્ડ ક્લાસ કે હાયર સેકન્ડ ક્લાસ કે ફર્સ્ટ ક્લાસ, લોઅર ફર્સ્ટ ક્લાસ મળેલો છે મને. તો વાંચવાની ક્યારેય જરૂર નથી પડી. એવી જ મેં ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પણ એવી જ રીતે ક્લિયર કરી. મેં LLB પણ ઓલમોસ્ટ એવી જ રીતે ક્લિયર કર્યું. તો એ સિદ્ધ સરસ્વતી સ્તોત્ર આવું છે. ઓમ રીમ 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 રુદ્યે બીજે શશિરુચિ કમલે કલ્પ સ્પષ્ટ શોભે ભવ્યે ભવ્યાનુકૂલે શુભમર્તિ વરદે વિશ્વંદ્યાંઘ્રિ પદ્મે પદ્મોપવિષ્ટે પ્રણત જન મનો મોદ સંપાદયત્રી પ્રોત્ફુલ્લ જ્ઞાન કુલે હરિહર નમિત્તે દેવી સંસાર સારે એમ 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 ચાપ્ય તુષ્ટે હિમ રુચિ મુકુટે વલ્લકી વ્યગ્રહસ્તે માતર માતર નમસ્તે દહ દહ જડતામ દેહી બુદ્ધિમ પ્રશસ્તામ વિદ્યે વેદાંત વેદ્યે શ્રુતિ પરિપઠિતે મોક્ષદે મુક્તિ માર્ગે માર્ગાતીત સ્વરૂપે ભવ મમ વરદે શારદે શુભ્રહારે ધિમ 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 ધારણાખ્યે ધૃતિ મતિ નુતિભિર્નામ વિહિ કીર્તનીયે નિત્યે નિત્યે નિમિત્તે મુનિજન નમિત્તે નૂતને વૈ પુરાણે પુણ્યે પુણ્ય પ્રભાવે હરિહર નમિત્તે પૂર્ણ તત્વ સ્વરૂપે માતર માતરાર્થ તત્વે મતિ મતિ મતિદે માધવ પ્રીતિનાદે ક્લિમ 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 સુસ્વરૂપે દહ દહ દુરિતમ પુસ્તક વ્યગ્રહસ્તે સંતુષ્ટાકાર ચિત્તે સ્મિત મુખી શુભગે જૃંભણી સ્તંભનીયે મોહે મુગ્ધ પ્રબોધે મમ કુરુ કુમતિ ધ્વાંત વિધ્વંસ મીડિયે ગિર ગૌર વાગ ભારતી ત્વમ કવિ ધ્રુત રસને સિદ્ધિ દે સિદ્ધિ સાધ્યે સોમ 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 શક્તિ બીજે કમલ ભવ મુખામ ભોજ મૂર્તિ સ્વરૂપે રૂપે અરૂપ પ્રકાશે સકલ ગુણમય નિર્ગુણે નિર્વિકલ્પે ન સ્થુલે નૈવ સૂક્ષ્મપ્ય વિદિત વિભવે જાપ્ય વિજ્ઞાન તુષ્ટે વિશ્વે વિશ્વાંતરાલે સકલ ગુણમય નિષ્કલે નિત્ય શુદ્ધે શ્રીમ 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 સ્તોમી ત્વાહમ મમ ખલુ રસનમ મા કદાચિત ત્યજત્વમ મા મે બુદ્ધિર્વિરુદ્ધા ભવતુમ મમ મનો પાતુ મામ દેવી પાપાત મામે દુઃખમ કદાચિત કચિદપી વિષયે પુસ્તકે નાકુલત્વમ શાસ્ત્રે વાદે કવિત્વે પ્રસરતુ મમ ધીર્માસ્તુ કુંઠા કદાપી. આ જે સરસ્વતી માતાજીનું જે સ્તોત્ર છે, જે સિદ્ધ સરસ્વતી સ્તોત્ર, એના 6 બીજ છે. એ રીમ એમ ધીમ ક્લીમ સોમ શ્રીમ, આ 6 બીજનું એક શ્લોક છે. 6 બીજ ઉપર એક શ્લોક છે. એ શ્લોકમાં એ રૂચાવ છે અને એ શ્લોકમાં એની જે મહિમા છે, એનું જે ઐશ્વર્ય છે, એની જે વિભૂતિ છે, એનું વર્ણન કરેલું છે. અને આ સ્તોત્રની ફલશ્રુતિ એ છે કે પક્ષદ્વયે ત્રયોદશ્યામ એકવિંશતિ સંખ્યા, દરેક તેરસ, અંધારી તેરસ, અજવાળી તેરસ, ત્યારે તમારે 21 પાઠ કરવાના છે અને 6 મહિના સુધી એના નિત્ય પાઠ આવી રીતે કરવાના છે. તો માતાજી જે આ રીતે પાઠ કરે છે, માતાજી એને પોતાનો દીકરો હોય
સુતમિવ સત્તમ પાતુતમ સાચ દેવી, પોતાનો જ દીકરો છે એવી રીતે માતાજી એનો રક્ષા કરે છે અને માતાજી એના શરીરમાં વસે છે. સુતમિવ સત્તમ પાતુતમ સાચ દેવી એટલે આ સરસ્વતી માતાજીનો મહિમા છે. અને રાહુની પીડા જે છે, રાહુની પીડામાં એકમાત્ર ઉદ્ધાર કરતા હોય તો મા સરસ્વતી છે. અચ્છા. હા, રાહુ છે એ અગમ નિગમનો કારક છે. રાહુ છે નિદાન ન થાય એવા રોગનો કારક છે. રાહુ ભગ્નગાર, શૂન્યાગાર, ત્યક્તાગાર, રિક્તાગારનો કારક છે. ખંડેરોનો કારક છે. પ્રાચીન કિલ્લાઓ કે જ્યાં કોઈ વસ્તુ ન હોય એનો, પછી એબન્ડન્ટ પ્લેસીસ છે એનો કારક છે. જે હોન્ટેડ પ્લેસીસ છે એનો કારક રાહુ છે. તો રાહુ નિદાન ન થાય એવા રોગનો કારક રાહુ છે. પ્રેત પીડાનો કારક રાહુ છે. ગાંડપણનો કારક રાહુ છે. બરાબર. અસાધ્ય દર્દનો કારક રાહુ છે. દુર્બુદ્ધિનો કારક રાહુ છે. સડન અપ્સ એન્ડ ડાઉન્સનો કારક રાહુ છે. નિમ્ન રાજકારણનો કારક રાહુ છે. તો રાહુ જનિત તમામ પીડાઓમાંથી મા સરસ્વતી મુક્ત કરે અને એ એનો રામબાણ ઉપાય છે. તો મારી બધા મિત્રોને ભલામણ છે, જે મારું આ વિડીયો સાંભળે છે એને મારી ભલામણ છે કે આપ લોકો સિદ્ધ સરસ્વતી સ્તોત્રના પાઠ કરો અને આપ એનાથી સરસ્વતી માતાજીની કૃપા આપણી ઉપર વરસશે. જય મહાકાળ. જય મહાકાળ. જય મહાકાળ.